સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી તેની કૃપા વડે બોલું સંત દર્શિત સાનથી સંત દર્શિત સાનથી. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન આ ભવે અને ભવે ભવે આ ક્ષેત્રે આ છતી આંખે ખુલ્લી આંખે ઊંઘે જ છે. ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ તો 12 વર્ષે કોપલિયો લખ્યું, પુષ્પમાળાનો પહેલો બોલ. પંડિત સુખલાલજીને ગાંધીજી ભેગા છે, કહે છે આ વાક્ય છે કે આ વાક્યની પ્રતિ સુખલાલજી તો પાછા અભિમાન તો હોય જ ને, એટલો બધો શાસ્ત્ર અભ્યાસ નહીં. એટલે કહે છે કે મારા આયુષ્ય જે છે ને, કોપલિયાનું આયુષ્ય 33 વર્ષ હતું, મેં એના આયુષ્ય કરતાં તો વધારે વાંચન કર્યું છે. એ પહેલાં એમ શરૂ કર્યું એણે, એનું વાંચીએ ને કે એનું જે રાયચંદભાઈનું જેટલું આયુષ્ય હતું એના કરતાં વધારે અભ્યાસ છે મારો, એટલા વર્ષ વધારે, 40 વર્ષથી, એનું તો 33 વર્ષ આવ્યું હતું. પણ તમારે એટલું કહેવું પડશે કે આ પુષ્પમાળાનો પહેલો બોલ છે ભાવનિંદ્ર ટાળવા, એ પૂર્વજોના જ્ઞાન વગર લખી જ કેમ શકાય? એટલું બોલ્યા પાછા એને બોલવાનું કહેલું. ગોપાલદેવની જન્મ જયંતિ આવે ને એને પ્રમુખ થાને કે તમે બોલજો. તો કે હું શું બોલું, હું તો કંઈ જાણતો નથી. તો કે મને આપો ગોપાલદેવ. પણ એને 24 ઉપવાસ કર્યો એણે, અને ગોપાલદેવ પર બોલ્યા કે હું તો કંઈ શ્રીમદ રાજચંદ્ર વિશે જાણતો નથી, પણ તમે મને સોંપ્યું તો કે મને એના વિશે કંઈક આપો પહેલાં. એટલે પ્રભુથી જે કહ્યું એ બધું આપ્યું એને, એ વાંચ્યું બધું એણે. અને પછી 24 ઉપવાસ કે મેં કર્યો, અને પછી હું બોલ્યો. આ પહેલું વાક્ય જ કહેવાનું છે. એટલે આપણે તો ઠીક, આવા સાક્ષર પંડિત અભ્યાસી, આગમના અભ્યાસી, એને કુરાન ઉપર બોલવાનું કે તોય બોલે 1 કલાક, એવા અભ્યાસી. એણે કહ્યું પહેલું વાક્ય જ પૂર્વભાવની પ્રતીતિ વગેરે થાય નહીં. ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વેતી ગરમી ગઈ, પ્રભાત થયું. અહીં આપણે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે રાચી રહીએ છીએ. શેવડો પડે ને તો જે સવળી આવે તો અનંતકાળનું દેવું મટી જાય. એકવાર વ્યવહાર સંકેત થઈ ગયું ને દેવ છૂટ્યો. પ્રભુએ કુપોલદેવ લખ્યું છે વચનામૃત 25માં, એકવાર ખાલી સમાધિ મરણ થયું એટલે બધા કાળના અસમાધિ મરણ ટળી જાય. પછી એ જન્મે 2-4 ભોગ, બીજાનું ભલું કરવા માટે, અને પોતાના અમુક બાકી હોય ભોગવ. આપણે તો એ વિચારવાનું જ નથી કે નિકાચિત બાકી હોય કે ભોગવલી બાકી હોય. કે આપણે તો એ પછી જ્ઞાની આપણા માટે જ જન્મ લીધો છે એમ સમજવાનું છે, મારા માટે જ જન્મ્યા છે. સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું કહ્યું, અને હા એ આવી ગયું ને વાત કે ત્રંબક તમે સૌ ફિકર કરો માં, સૌભાગની ઉત્તર ક્રિયા તારા હાથે થશે. આમ સર્વેને હૈયાધરણ આપી વયોવૃદ્ધ સૌભાગભાઈને આયુષ્યને છેવાડે દેહ વિલેના છેલ્લા મહિને એ હાલતમાં એ લઈ આવી આત્માનું નિશ્ચય કરાવે છે. પરમ કુલદેવ સૌભાગભાઈની સાથે 53 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. 10 દિવસ ત્યાં રહ્યા સુદમાં. સુદ પૂરી થવે વદમાં અહીંયા લઈ આવ્યા, આપણે ત્યાં બેઠા છીએ ત્યાં. અને આ ઉપર ઈડરિયા ગઢ ઉપર જે શાંતિનાથ ભગવાનનું દેરાસર છે, આપણે જાશું આજકાલે. ભોરાબાબાનું આસન, રણમલની ચોકી, કણવનાથ મહાદેવનું મંદિર, મહાકાળેશ્વર ગુફા, ચંદન ગુફા, અહીંયા બેઠા છે. ધનેશ્વરની ટેકરી વગેરે સ્થળોએ સૌભાગભાઈને લઈ ગયા હતા. એટલે આખો દ્રવ્ય સંગ્રહ પૂરો કર્યો. અમુક ગાથા ત્યાં લીધી હોય, અમુક અહીંયા લીધી હોય, અમુક ત્યાં લીધી, અમુક બીજું કાંક સૌભાગભાઈ પૂછ્યું હોય એનો જવાબ આપ્યો હોય. એ તો કોપલદેવને પત્રમાં જ સૌભાગભાઈ લખેલું કે પૂર્ણ હરિનું સ્વરૂપ, હરિની કૃપાએ આપણે રૂબરૂમાં મળશું ત્યારે તમને સમજાવશું. ખાલી તમને જ સમજાવવાની આજ્ઞા છે, બીજાને સમજાવવાની નહીં. લખેલું છે વચનામૃતમાં. એ સમજાવ્યું પછી કે ભગવાન એટલે શું, આત્મા એટલે શું, શુદ્ધાત્મા એટલે શું, હું કોણ ને તમે કોણ. એ સૌભાગભાઈને ખબર પડી ગઈ કે જ્ઞાની સામે જે બેઠા છે ને મારી સામે, એ શ્રીમદ રાજચંદ્ર નથી, એ સહજ આત્મ સ્વરૂપ છે અસંકિત. એ પ્રભુસિંહ 54માં થઈ ગયું કે અમે જેની સાથે આટલા વર્ષોથી વાત કરતા હતા, અમને જે પત્ર લખતા હતા, એ આત્મા છે. એ હાથ પગવાળા માણસ નથી, એ સહજ આત્મ સ્વરૂપ છે. એ આત્મા થઈ ગયા છે. આ ખબર પડે જેને, એને સંકિત થઈ જાય. એટલે પછી 1 કલાક બહુ ચાલ્યું રહ્યો 54માં વર્ષોમાં. પ્રભુજીને પૂછ્યું ગોપાલદેવે, પ્રભુજી ધરાય જ નહીં ક્યારે. હા હજી હવે કંઈ પૂછવું છે? હાશ. પ્રભુજી કે હાશકારો થઈ ગયો. પછી ગોપાલદેવ સ્મિત હસીને પછી ગયા. દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કરાવે. એટલે સૌભાગભાઈને એવી રીતે ખબર પડી જાય કે ગોપાલદેવ સહજ આત્મ સ્વરૂપ છે.
તરત જ પોતાનો અનુભવ થાય પછી કે હું આત્મા જ છું. પ્રભુજી કહેતા ને અમે તમને સજાત્મ પરમગુરુ આપીએ છીએ એટલે આત્મા આપી દઈએ છીએ. આ અક્ષર કે કાગળિયો નહીં, આ પડીકું વેચીને એમ રવિવારે આટલા જણને સંકેત આપશો ને પછી 3-4 મહિના પછી તમે વધારે રોકાણ કરશો તમને આપશું, એમ નહીં. એ તો મૂકી દેવું પડે બધું. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તન સે મન સે ધન સે સબસે ગુરુદેવ કી આણ તો આપે. એ વાટ જોવે છે તે દ્વારખડા ભગવાન. અહીંયા આપણે એના કરતાં આગળ છે કે પુરુષાર્થની કચાશ છે તોય ચાલશે કે તમારા 6 આના કોપાલ દો કે અમારા 10 આના રૂપિયો કરી નાખશું. 16 આને પોતાને જ કરવું પડે. પણ આ કાળના સંઘાણ નબળા જાણીને અને કોપાલદોની એટલી બધી દયા છે કે તમારા 6 આના અમારે 10 આના ભેળવશું. તો 15 બીજાને લઈ આવ્યો કે હવે એકાનો નાખી દો તો હવે થાય એમાં. એકાનો નાખી દો અને એકાનો જ થાય ને. એને 15 ખોટો બોધો સિક્કો છે પ્રભુજીજી કે એ જે 15 ભેગા કર્યા જ ને એ બોધો સિક્કો છે. એ વટાવે તો કામ ના આવે પ્રભુજીજી કે. એક જ વાત કરતા એક ઉપર આવો એક ઉપર આવો. કોકે પૂછ્યું પણ પ્રત્યક્ષ જોઈએ ને પ્રભુજીને કે તમને તો પ્રત્યક્ષ મળેલા કોપો દો અમને. ઝેર પીવો છો ઝેર કે કોઈ પોપટલાલને વડવા આશ્રમના જીવતા હતા ત્યારે કોઈ સૌભાગ ચુનીલાલને લાલ બંગલો છે ને જૂની બોધનાલય આગળ અગાસમાં ત્યાં સૌભાગ ચુનીલાલનો બંગલો. આ સૌભાગભાઈ નહીં, સૌભાગ ચુનીલાલ બીજા હતા એક પ્રભુજીના વખતમાં. કોઈ નારના રણછોડભાઈ નહીં. કોઈક અમને ગુરુ માને છે કે ઝેર પીવો ઝેર કે મરી જશો, અમે બતાવીએ ગુરુ, અમારા ગુરુ એ તમારા ગુરુ. પછી બ્રહ્મચારીને આબુમાં કહો કે પાછું આ જ વાત પૂછો કે પ્રત્યક્ષ કે અમને પ્રભુજીએ શીખવાડ્યું છે પ્રત્યક્ષ અને પરોક્ષનો જુલાબ લઈ લેજો, રેસ લઈ લેજો. આ વાત જેણે આત્મા હાંસલ કર્યો છે એ પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર કે બીજું કોણ? પ્રત્યક્ષ હોય નહીં, પ્રત્યક્ષ કરવા પડે. અને પ્રત્યક્ષ હતા તીર્થંકર, આ સમાવસામાં તો ગયેલો પ્રત્યક્ષ હતા ને, એની ભાષામાં પ્રત્યક્ષ હતા ને. આ ક્યાં ઓળખ્યો? આ તીર્થંકરને ન ઓળખ્યો, કેવળી જ્ઞાનીને ન ઓળખ્યો, મન વચન કાયનો યોગ છે એને. આને ઓળખી જશે એની જેવાને. તીર્થંકરનું સમોવસણ હતું, દેવોએ રચેલું, અતિશય હતા બધા, તોય ન ઓળખ્યો. હવે હળહળતા કળયુગમાં એની જેવી હાલતવાળાને, એની કરતાં ખરાબ હાલતવાળાના એને ઓળખી જશે કે એને આત્મજ્ઞાન છે કે નહીં. એટલે પ્રભુજી કહેતા એક ઉપર આવો એક ઉપર આવો. અમારા ગુરુએ તમારે બ્રહ્મચારી તો લખતા પત્રો છે, પત્ર સુધામાં 1268 પત્ર છે. કોઈ લખે ને મહાત્મા કે ગુરુજી જ્ઞાની કે અંબાડી હાથી ઉપર છે ભાઈ, ગધેડા ઉપર નહીં. તમે આ વિશેષણ લખે છે સાચા છે 100%, કુપોલદેવ માટે, મારા માટે નહીં. હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું તો કપડામાં સુગંધ આવે જ ને. હું કપૂરનો વેચરો છું કે આપણે કપૂરની ફેક્ટરીમાં કામ કરીએ તો સુગંધ આવે જ ને. એટલે તમને આ બધું ગમે છે ને હું બોલું એ કપૂરની ફેક્ટરીમાં જ માલ લઈ આવ્યો છે. એટલે એનું વચનનું યોગબળ છે કે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. કે મારું નથી આ, હું મારફતિયા એટલે કુરિયર સર્વિસ છું, આંગળીયા છું, આમાંથી લઈને તમને આપું છું કે. એટલે આપણે એ છૂટ છે આંગળીયા થવાની. આગળ ગયો હું આપું ને તમે લઈ લો ને તમે આપો ને હું લઈ લઉં, મરી ગયો. તોય સાવ સિદ્ધાંત બોલ. વચનામૃત 600 ની છેલ્લી લીટી. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા પ્રગટે. જ્ઞાની પુરુષને આપણે જેને માનીએ છીએ કે સંકિત થઈ ગયું છે તો એને કેવું હોવું જોઈએ? જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા વર્તે પછી જે એને આનંદ વર્તાય છે એ અવર્ણનીય હોય છે અને ઉપદેશક પણ ત્યાર પછી સંભવે છે. વચનામૃત 600 છેલ્લી લીટી. આ કોતરી લેવાનું ગુરુ ગોતવા માટે. 9 વાડ વિશુદ્ધિ સંકિત તો 4થે ગુણસ્થાનકે થાય, વેદોદયનો નાશ 9મે ગુણસ્થાનકે થાય. શાસ્ત્ર એમ કહે છે. 8મે તો શ્રેણી મંડે, 12મે વિતરાગ થઈ ગયો છે, ક્ષીણમો ગુણસ્થાનક. વિતરાગ એટલે આને છદ્મસ વિતરાગ કહેવાય. 13મે પૂર્ણ વિતરાગ. 13મું ગુણસ્થાનકે વિતરાગ જ છે, કેવળી સહયોગી કેવળી મન વચન કાયાના યોગ. 12મું ગુણસ્થાનકે અમોહ દશા ક્ષીણમો ગુણસ્થાનક એ વિતરાગ કહેવાય, એ છદ્મસ વિતરાગ કહેવાય. એટલે કેવળ જ્ઞાન નથી થયું હજી. એટલે આપણે નથી થયું હજી ત્યાં થઈ જાય એટલી વારમાં અંતર્મુહૂર્તમાં. તો ક્યારે થશે? તો થઈ ગયું આપણે પૂછીએ તો. 9મે ગુણસ્થાનકે ઠેઠ વેદોદયનો નાશ થાય. 9મે ગુણસ્થાનકે વેદોદયનો નાશ થાય અને ઉપદેશક પણ આ 9 વાડ. 9 વાડ ક્યાં? તે 9 વાડમાં છિદ્રો નહીં, ગાબડા પડ્યા હોય છે. એ કોઈ સારા અવાજે સ્ત્રી ગાતી હોય ને અથવા પુરુષ કોઈ ગાય ને સ્ત્રી જોવે ને કે રાગ કેવો સરસ છે, તૂટ્યું એનું બ્રહ્મચર્ય. એ ફોટો જોયો ને જુવાન સ્ત્રીએ પુરુષનો કે પુરુષે સ્ત્રીનો
કે આ કેવી છે, એને ગમો થયો ને કે અણગમો થયો, પતી ગયું. એ આત્મજ્ઞાની ન હોય, પ્રતિબિંબ પડે એને શું લાગે, ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. સહેલું છે. ભવની સાધના પછી માથે આત્મ અનુભવી મળે પછી સંકિત થાય, એમને એમ થાય, લબડી જાય તોય 9મા ગ્રેવિકમાં જાય, અબજો વર્ષ, કરોડો વર્ષ પછી ગધેડો થાય પાછો. આ તો સિદ્ધાંત છે કે ઉપદેશપણું ત્યાર પછી સંભવે છે. કહે છે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું 20મે વર્ષે, તોય પાછા પાઠ ઉપર બેસીને ઉપદેશક ન થયા. કોપલદેવ નવો નુસ્ખો અજમાવ્યો કે તમે મને પૂછજો, હું જવાબ આપીશ. એટલે સૌભાગભાઈ પૂછે, કોપલદેવ જવાબ આપે. સૌભાગભાઈ પૂછે, ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા. ગૌતમ ગંડર પ્રશ્ન પૂછે ભગવાન મહાવીરને, મહાવીર સ્વામી જવાબ આપે. આ ગૌતમ પૃચ્છા કહેવાય. બધા પ્રશ્નોનો જવાબ છે. 44,000 પ્રશ્નો છે, એમાં મુખ્ય 44 છે ગૌતમ પૃચ્છામાં, પણ મૂળ ગોતીએ 44,000 પ્રશ્નો છે. ગૌતમ ગંડરને કંઈ આવડતું નહોતું, પટ્ટ શિષ્ય હતો, એ તો તદ્ભવ મોક્ષમી હતા, અવધિજ્ઞાનના ધણી. આપણા માટે પૂછેલું એ પાઠ છે ને, હે ગૌતમ સમયંગોમ માપમાં, એ પ્રમાદ કરતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાન મહાવીરના શરણે ઇન્દ્રબોધી ગૌતમ આવ્યા પછી કલ્પસૂત્રમાં છે 2 ઘડીથી વધારે સૂતા નથી એક સાથે 48 મિનિટથી. બ્રહ્મચારીજી અગાધ આશ્રમમાં પ્રભુજીના અંતેવાસી થયા 22-23 કલાક જાગ્રત અવસ્થામાં હોય. કુપોદન લખે છે, હજી મારી વૃત્તિ દીવાની જ્યોતની જેમ હલ્લે છે, તમારી કૃપા છે તો એ સ્થિર થશે. પત્ર સુધામાં પત્ર છે, પત્ર નંબર 4 થી પત્ર નંબર 22, 19 પત્રો કુપોદને. કુપોદવ છે મુંબઈ એમ પ્રત્યેક કર્યા બ્રહ્મચારીજીએ. બ્રહ્મચારી ક્યાં મળેલા આ દેહે? બ્રહ્મચારીજી કુપોદને આ દેહે ક્યાં મળ્યા છે? પ્રત્યેક કર્યા એણે. એમને પ્રભુથી સિક્કો મારે, એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એના કરતાં આગળ સંકિત કે જ્ઞાન કોને કહેવાય? પ્રભુશ્રીજીએ 4થું વ્રત આપ્યું હોય બ્રહ્મચર્યનું, એવા 14 બ્રહ્મચારી ભાઈ બહેન હતા. આશ્રમમાં રહેતા હતા. એને છોડીને 2 છોકરાના બાપ ગોવિંદદાસ કાલિદાસ પટેલને બ્રહ્મચારી નામ આપ્યું. આમ નિષ્ઠિક બ્રહ્મચર્ય કેવું હશે? કોણે આપ્યું? જેણે બ્રહ્મચર્યની દ્રઢતા કૃપાલદેવ પાસેથી લીધેલી. તો કૃપાલદેવ ક્યાંથી લઈ આવેલા? ભગવાન મહાવીર પાસેથી. એ બ્રહ્મચર્ય એમ કે હું મારફતીયો છું, પ્રત્યક્ષને પરોક્ષનો જુલાબ લઈ લેજો. આત્મ અનુભવી એટલે પ્રત્યક્ષ. કર્મગ્રંથમાં 6 ભાગ છે કર્મગ્રંથના. પહેલા ભાગનું નામ કર્મ વિભાગ છે, 302માં પાના ઉપર વ્યાખ્યા લખી છે પ્રત્યક્ષની, કે આત્મ અનુભવ થાય. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન બધા પરોક્ષ જ્ઞાન કહેવાય, પણ મનઃપર્યો જ્ઞાન આત્મ અનુભવે સમકીતીને થાય, આ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. બધી વ્યાખ્યા છે. આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે, કોપલ તો હમણાં થઈ ગયા. એટલે બ્રહ્મચારીજીએ પ્રત્યક્ષ કર્યા કોપલ, આપણે પ્રત્યક્ષ કરવા પડે. ત્યાં બાજુમાં હોય તો ઓળખીએ નહીં કે આપણે તીર્થંકર નહોતો ઓળખ્યા આપણે, તો મુંબઈના ઝવેરીને ભગવાન તરીકે કેવી રીતે ઓળખીએ આપણે? ઓલા તીર્થંકર તરીકે જ હતા. સામાવસણમાં ભામંડળે રચાયેલું, અશોક વૃક્ષે રચાયેલું, સમોવસણ રચાયેલું, તોય ન ઓળખે. દુંદુભી વાગતી હતી તોય. હવે કેવી રીતે ઓળખે? હોય તો પૂજ્ય સૌભાગભાઈની સાથે 53 વૈશાખ ઈડર પધાર્યા. આ વખતે શાંતિનાથ ભગવાનનું દેરાસર, ભોરા બાવાની ગુફા, રણમલની ચોકી, આ ચંદન ગુફા અહીંયા લઈ આવ્યા. બધા થોડી 10 દિવસ બોધ વર્ષાવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા, દ્રવ્ય સંગ્રહ ગ્રંથની સમજ આપી. ત્યારબાદ ગોપાલદેવ મુંબઈ પધારીને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં જેઠ સુદ બીજને દિવસે વિરમગામ સ્ટેશને ઉતર્યા. ત્રંબકભાઈ વિરમગામ સ્ટેશને તેડવા આવ્યા હતા અને તેઓની સાથે સૌભાગભાઈ સાયલા ફેર્યા અને ગોપાલદેવ મુંબઈ પધાર્યા. 20 દિવસ બાદ જેઠ વદ દશમને દિવસે સૌભાગભાઈએ દેહને આત્મા બેફાટ અનુભવી આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. જે સમાધિ મરણ મોટા મુનીશ્વરોને પણ દુર્લભ એવું સમાધિ મરણ સાધ્યું. આત્મા ખૂબીની વાત એ છે, બ્રહ્મચારીએ સમજાવ્યું છે કોઈ ભાઈને, શાયિક સંકેતના પ્રશ્ન પૂછ્યા કરે બધા. ઘણા કેવળ જ્ઞાનના પ્રશ્ન પૂછ્યા કરે. કેવળ જ્ઞાનને ખબર કેમ પડતી હશે કે મને કેવળ જ્ઞાન છે? ઘણા એવા સવાલ પેદા થાય. હું મુમુક્ષુ કે નહીં એ ખબર પડી કે નહીં? પહેલાં મને જમવામાં સ્વાદ આવે કે નહીં ખબર પડી કે નહીં? પહેલાં એ ગોતું. હું મુમુક્ષુ છું કે નહીં? મુમુક્ષુ કોને કહેવાય ખબર છે કે નહીં? એ ગોખવું પડે.
વચનામૃત 254. મોહશક્તિથી મને મૂંઝવણ થાય છે કે એપલ 20 આવે તો હું લઈ લઉં પહેલાં નામ લખાવીને. કોઈનો રિંગટોન આવે સારો તો એમ થાય બહાર નીકળી એટલે હું પૂછજો, મને ડાઉનલોડ એ કરી લો. આપણી આ દશા છે કે એક પત્ર ન આવે આ કુપાલદેવનો પ્રભુજી ઉપર કે કુપાલદેવનો સૌભાગભાઈ ઉપર, તો પ્રભુજીને સૌભાગભાઈને કેવી લાય લાગતી. મોરલો પીવું પીવું કરે કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે, ક્યારે પત્ર આવે. પ્રભુજી તો લખતા જોરે, આપણે વાંચીએ ને આપણને રોમાંચ ખડા થઈ જાય કે તમે દર્શન સમાગમની તો હું તસ્તી નહીં લેવા આપતા, મને તમને નહીં આપું હું તસ્તી. પછી કહે છે આખું પત્ર નહીં લખતા મને, એવી તસ્તી હું તમને નહીં આપું. હાથ પગને લીટોડા તો કરો, હું તમારા દર્શન તુલ્ય સમજીશ. કે આ જોણા થતી પત્ર મોડો આવે તો સૌભાગભાઈનું શું થતું, પ્રભુજીનું શું થતું એ આપણે સમજીએ તો શાયિક સંકેતની દશા કેવી હોય ખબર પડે. પછી આગળ બ્રહ્મચારી સમજાવે છે કે જે સૌભાગભાઈને કુપાલદેવ નમસ્કાર કરતા, છોરું રાયચંદના દંડવત નમસ્કાર, આજ્ઞાકિત રાયચંદના દંડવત નમસ્કાર. એ કૃપાળુદેવ એને જ્ઞાન આપે છે બધું બરોબર, પણ એને નમસ્કાર કરે છે. એ સૌભાગભાઈને દેહ વિલયના 8 દિવસ પહેલા આત્મા અનુભવણ. તો આ જીવની દશા એને કરતાં આગળ હશે કે છાશવારે સમકી થાય છે. ગુરુ શબ્દ રૂ કરતાં હલકો થઈ ગયો ને આ કાળમાં, ફૂંક મારો તો ઉડી જાય એવો. એ સૌભાગભાઈને દેહ વિલયના 8 દિવસ પહેલા બેફાટ આત્મા અનુભવવાનું. એટલે ક્ષયિક સંકેત આત્મ અનુભવ કેટલું અઘરું છે. કુપાલદેવને 568 દિવસ મળેલા છે સૌભાગભાઈ. 746 આસો મહિનાથી લઈ અને 753 જેઠ મહિનામાં, આ ગાળામાં 568 વાર રૂબરૂ મળેલા છે અને 255 પત્રો લખેલા છે. બાકી પત્રોમાં ઘણી વ્યવહારની વાત હોય, બાકી આત્માર્થની જ વાત હોય છે. એમાંય પાછા કુપાલદેવ ખીજાણ હોય કે અમને લખતા નહીં, એટલે એ બાજુમાં રાખીએ પત્ર, તો 255 પત્ર લખ્યા છે. એ સૌભાગભાઈને દેહવેલીના 8 દિવસ પહેલા આત્મા અનુભવવાનું. કુપાલદેવની હયાતી છે માથે, એણે માથે રાખ્યા છે, એણે તો લખીને આપ્યું છે, કહીને આપ્યું મોઢે. આ સૌભાગને ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે રાત સિવાય બીજું શરણો નહીં, રટણ નહીં. આનાથી વધારે કેવી જ શ્રદ્ધા નહીં. તો કે મુમુક્ષુએ એનો અખંડ વિશ્વાસ પરમાત્મા પ્રત્યે છે, એ ભૂલવાનો નથી. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. કુપાલદેવની આજ્ઞા છે. એટલે રોજ નિત્યક્રમમાં છે ને સૌભાગભાઈને યાદ કરવાના. 3 નમસ્કાર કરતો હોય, કમર બરોબર તો સારું જ છે. તો બગીચામાં ઘાસ ઉપર ચાલવા ન જવું પડે, 3 નમસ્કાર કરે તો. 3 કુપાલદેવને, 3 પ્રભુજીને, 3 બ્રહ્મચારીજીને, 3 સૌભાગભાઈને. તો કસરત કરે થામાં જવું પડે બગીચામાં, કાનમાં વાયર નાખે, આત્માથી વાયર નાખે કાનમાં અને આત્માથી સાંભળે. ભક્તિ થઈ જાય, મોર્નિંગ વોકે થઈ જાય, ઘાસ ઉપર ચલાઈ જાય. આમ ભક્તિ થતા હશે? જોયા છે જે હાડકાને પાંસળા દેખાય એવા થઈ ગયા છે તોય સંકિત નથી થયું. બગીચામાં ઘાસ ઉપર ચાલતા ચાલતા સંકિત થઈ જાય, આત્માની સિદ્ધિ થશે. જુઓ મુજ દશા પર, મારી આ દશા છે ભગવાન. મુખ બતાવું શું? તારું કાળું મુખ તું શું બતાવીશ ભગવાનને? ખોટું ખોટું રડે છે ને પ્રાર્થના કરવા માટે. કોઈ બધું હાજર થાય શું કે, શું મોઢું બતાવે, શું જોઈએ છે તો શું કે? એમ કે મોક્ષ, તો કે હાલ મારી હારે. તો એમ કે ને હમણાં મફત રિજાત થવાનો જ બપોરે, એ કરાવીને આવું. પછી હમણાં આવે કુપાલદેવ રૂબરૂ ઈડર કે હું અહીંયા આવેલો પહેલાં ચંદનગઢ, શું જોઈએ છે તો કે મોક્ષ, તો કે હાલ મારી હારે. એમ કે ને નવી કાર પાર્કિંગ કરીશ મેં, બસની સીટ કોક લઈ લે છે, દોડીને બેસી જવું જ પહેલાં બીજાની કારમાં. આપણી દશા કઈ છે? અધમધમ અધિકોપતિત સકળ જગતમાં. આ પ્રતિક્રમણ છે. આ અર્ધમાર્ગી ન આવડતું હોય તો ચાલે. 10 દિવસ બોધ વર્ષાવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા, દ્રવ્ય સંગ્રહ ગ્રંથની સમજ આપી. ત્યારબાદ કુપાલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં જેઠ સુદ બીજ વિરમગામ સ્ટેશને ઉતર્યા. વિરમગામ સ્ટેશને ભાઈ ત્રંબકલાલ તેડવા આવ્યા અને તેઓ સાથે સૌભાગભાઈ સાયલા પાછા ફર્યા અને કુપાલદેવ મુંબઈ પધાર્યા. 20 દિવસ બાદ દેહને આત્મા બેફાટ જુદો અનુભવી દેહ મૂકી મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ આ કાળે સાધે છે. કેવું સમાધિ મરણ? દેહ વિલેના 4 દિવસ પહેલા પૂછે છે ચુનીભાઈ નામના એક પડોશી કે ભાવનું નક્કી કર્યું? એટલે ક્યાં જવાનો છે એમ, તમે તો બહુ આગળ છો અધ્યાત્મમાં. તો કે સાહેબજી તો એમ કીધું છે કે આ કાળે મોક્ષ હોય.
તો કે મોક્ષ હોય તો કેવળ જ્ઞાન તો થવું પડે ને, થવું જ પડે ને સ્વાભાવિક, કે કેવળ જ્ઞાન થાય પછી જ મોક્ષ થાય. તો મણીલાલ મોટા દીકરા પૂછે છે, તો અમને કેમ ખબર પડે છે તમને કેવળ જ્ઞાન થઈ ગયું છે? તો કહે છે કે અવસર હશે તો હું દેશના કરતો જઈશ. કે આ શ્રદ્ધા, શાસ્ત્રમાં શું લખ્યું છે? આ કાળે મોક્ષ ન હોય, આ કાળે કેવળ જ્ઞાન ન હોય. બધાને પૂછે તો જૈન વણિકને, અભ્યાસી લોકોને, હા ન જ હોય ને, આ કાળે ક્યાંથી હોય? કુપલદેવ શું કહે છે 213માં? અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. એટલે કુપલદેવ નથી માનતો ને, આખી જિંદગી ખોટું ખોટું કાઢે તો શું મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, એને પૂર્ણ પ્રતિ જ આ કાળે ન હોય એટલે એને થાય જ નહીં ને, હોય તોય. કુપલદેવ એમ કહ્યું અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે, અમે નથી માનતા. અમે તમને માનીએ છીએ પણ તમે કહ્યું એ કે માનતા નથી. અમે સૌભાગભાઈ માને છે એકલા કે હું દેશને દેતો જઈશ. કે આ શ્રદ્ધા એને, અને બેફાટ આત્મા અનુભવે ને પછી એને કેવળ અને મોક્ષની ઈચ્છા વહી જાય. જો એ હોય ને તો થાય જ નહીં ક્યારેય, એ કોઈ ઈચ્છા ન હોય. એક ઉપલબ્ધ તો નાનપણ થઈ ગયું છે કે તીર્થંકર થવું નથી અમારે. ત્યારે કાંઈ ઈચ્છા ન હોય ત્યારે બધું મળે, જેને બધી ઈચ્છા છે એને કાંઈ મળે જ નહીં. ચા મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, જીસકો કશું ન ચાહીએ વો શાન કે શાહ. આપણે તો બધું જોઈએ છે. એટલે પહેલાં મુમુક્ષતા શું? હજી આપણે મુમુક્ષ તો આપણે પહેલાં ગુંઠાણ નજીક છીએ કે નહીં? રોજ ગાય છે ને 8 દષ્ટની સજાય બપોરે, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે, એટલે પહેલાં ગુંઠાણાની નજીક જો હું પહોંચી જાઉં તો સુયશ વિલાસનું ટાણું રહે, ધન્ય ઘડી ધન ભાગ્ય. એટલે આપણે બધા પહેલાં ગુંઠાણામાં નથી. સંકિતને શાહિક સંકિતની ક્યાં વાત કરો છો કેવળ જ્ઞાનની? એટલે કુપલદેવ 2 પત્રમાં લખ્યું છે. ડુંગરસિંહ ગોસલિયાને એક પત્ર લખ્યો 257માં, અને 627માં લખ્યો એક મોટા આચાર્યને ધુરંધર, કે કેવળ જ્ઞાન કેવળ દર્શન વાત બાજુમાં રાખો, નિકટ એવો આત્માર્થ વિચારો, પહેલા નજીકની વાત કરો, પહેલા મુમુક્ષતા. આપણે સીધું શાહિક સંકેત શરૂ થાય આપણું. કુપલદેવ લખ્યું છે વ્યાખ્યાન સારમાં 1માં 139માં બોલમાં કે પહેલા ગુંઠણમાંથી બહાર નથી આવતો જીવ, અને 13માં 14માં જ વાત કર્યા કરે છે આખો દિવસ. જુઓ જીવની દશા એક જગ્યાએ લખ્યું છે, શીખવાડવા જાય પછી આ કાળમાં હોય. કુપલદેવ લખ્યું છે નથી જાણતા ગુપ્ત ચમત્કારને, મારી આગળ ગુરુપદ પધારો, ક્યાં પધારો? હું તમારી મૂર્ખતા પર હસું છું. કુપલદેવ 20 વર્ષે લખ્યું છે વચનામૃત 21માં કે હું તમારી મૂર્ખતા ઉપર હસું છું. તમે ગુપ્ત ચમત્કાર એટલે આત્માને જાણતા નથી અને મારી આગળ ગુરુ થવા આવ્યા, મને હસવું આવે છે ક્યાં? કોઈ બ્રહ્મચારીજીને પૂછ્યું કે અમે આટલા વર્ષથી આગાસમાં છીએ અને આત્મસિદ્ધિ કરીએ છીએ, તો હજી કંઈ ફળ કેમ નથી મળતું? તો બ્રહ્મચારી જવાબ આપ્યો છે, પત્ર છે કે સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ, પણ આકળમાં મુક્તિ તો છે નહીં. કે આત્મસિદ્ધિ તમારે કેમ થાય? કે તમને તો પ્રતિનિધિ છે ને કે આકળ ન થાય. સાધે મુક્તિ લે પણ મુક્તિ તો આકળમાં છે ને, આ ગાથા આવે ત્યારે. એ તમારે આત્મસિદ્ધિ થાય જ કેવી રીતે? કે કોને? આપણે સંપ્રદાયના કદાય રહીને. એટલે પ્રભુજી કહેતા રગે રગે સંપ્રદાય ઘૂસી ગયો છે અને ઝેર પીધું છે સંપ્રદાયનું, કે અમે અમારો 7 પેઢીનો સંપ્રદાય છોડી દીધો. અમને શ્રીમદ રાજચંદ્ર મળ્યા એટલે ન રહેવા દીધા. ઢુંડિયામાં, તપ્પામાં, વૈષ્ણવમાં, હિન્દુમાં, જૈનમાં આત્મા ઉપર લાવીને મૂક્યા. આપણે એક ભવનું એ સંપ્રદાયનું શું કરીએ છીએ? આપણે સંપ્રદાયનું શું કરીએ છીએ? સ્થાનકવાસી છે સંપ્રદાયમાં, મૂર્તિ ન માને ને, આલ્બમ રાખે જ કે નહીં લગ્નનો, પોતાનો દીકરીનો દીકરાનો, એટલે વરનો વહુનો ફોટા રખાય, ભગવાનના ફોટા ન રખાય. આ સ્થાનકવાસી ને. તો મૂર્તિ પૂજક. કુપલદેવ શું કહ્યું છે કે પુષ્પ પૂજા કરવાની એ દિવસે લીલોતરી ઓછી ખાવાની. 150-200 ગ્રામ ડૉક્ટરે કીધું એટલે ટામેટાની કાકડી સુધારે જ ને. તો દિગંબર આત્મા ખાતો નથી ને પીતોય નથી, લાવો આઈસ્ક્રીમ રાતના 11 વાગે, તો ટુકડા ખા. આત્મા ખાતો નથી ને તો ઈંટના ટુકડા ખા. આત્મા ક્યાં ખાય છે? તો આઈસ્ક્રીમ શા માટે ખાવા પડે 11 વાગે? ઈંટના ટુકડા ખાવા જોઈએ ને. એટલે આ કુળ માર્ગ છોડો. કુપલદેવ કે આ મૂળ માર્ગ સાંભળો, મૂળ માર્ગ સાંભળો, જીનનો રહ્યા. છોડી મત દર્શન તણી, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાથ છે? જન્મ તેના અલ્પ 105મી ગાથા. એ અલ્પ એના અર્થમાં લખેલું છે વચનામૃતમાં 105મી ગાથામાં, વચનામૃત 718માં, કે આ કાળે મોક્ષ થાય એની ના નથી. અહીંયા એ સૌભાગભાઈ કહે છે, સાહેબજી કહ્યું છે, અંબાલાલભાઈ મોડા આવ્યા થોડાક. એક પત્ર સૌભાગભાઈ લખ્યો કુપલદેવને કે તમને યોગ્ય લાગે તો
હું સલાહ નથી આપતો, તમને યોગ્ય લાગે તો અંબાલાલને મોકલજો, તો હું આત્મસિદ્ધિની ગાથાને અર્થ કરશે. હવે મારે નવું કંઈ જાણવું નથી, તમે આત્મસિદ્ધિ મોકલી એટલે બધું જ આવી ગયું છે. નવો ગ્રંથે નથી વાંચવું, નવું કંઈ જાણવું નથી, બધું જાણવું હતું એ જાણી લીધું છે. મારે કબીરની સાખીવાળું છે, જે જોતું હતું એ બધું મળી ગયું છે, પણ હવે 5-6 દિવસ જીવવાનો છું તો આનંદ આવે મને, આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરે તો. એટલે ક્ષેવ પછમ અંબાલાલભાઈનો વધારે છે અને બેફાટ આત્મા અનુભવ સૌભાગભાઈનો વધારે છે. આ બધું ભેદ છે બધો. એટલે સૌભાગભાઈ પછી પત્ર લખે છે કે અંબાલાલ શિષ્ય પરખવા જેવું નથી, જો તમે આપ્યું જશે સંકેત, તમે ન આપ્યું તો હું આપી દઉં આ સમાગમમાં. એક બાજુ એને આત્મસિદ્ધિની ગાથાનો અર્થ સમજાવવા માટે બોલાવે છે દેહ છોડતા પહેલાં અઠવાડિયું, અને બીજું કે તમે ન આપ્યું હોય તો હું એને આપી દઉં, તમે મને આપ્યું છે એને આપી દઉં, તમે આજ્ઞા કરો તો. પોતાને મેળે નહીં, આ બધા પોતાને મેળે આપે છે આજકાલ બધા. એ દશામાં કુપોલ જો નમસ્કાર કરી એવી દશામાં આજ્ઞા માગે કે તમે હા પડે તો હું આપી દઉં. આ બધું અંબાલાલભાઈને પત્ર લખે છે કે તને અનુકૂળતા હોય તો આવજે. એમાં પછી ઘણી બધી બધાને નડે જ ને, અંતરાયકરમાં આવીને ઊભા રહી જાય ને, સંપ્રદાય નડે છે વચમાં કે હું ભાગીને આવ્યું તો આવી શકું. કુપોલ લખે તમે તાર કરો તો હું હમણાં જ નીકળી જાઉં, નહીં તો હું 3 દિવસ પછી નીકળું, 4 દિવસ પછી. ના તો જમણ રાખેલું સંપ્રદાયનું કે નહીં જાઉં ને એટલે બધા દ્વેષનું કારણ થશે, તોય મારે કંઈ વાંધો નથી, લોકમુખે પોખ, પણ તોય તમે કહેતા હો તાર કરતા હો તો હમણાં નીકળું, નહીં તો 2 દિવસ પછી નીકળું. એટલે કુપાલુ નક્કી કરે ને સૌભાગભાઈ ક્યારે દેહ છોડવાના છે, સૌભાગભાઈ નક્કી કરેલું દેખાય છે સૌભાગભાઈને. કુપાલુ તાર કરે ક્યારે, કુપાલુ જવાબ જ ના આપ્યો, મોડા આવ્યા. એટલે સૌભાગભાઈ કહે છે અંબાલાલ મારે તને ઘણો ઉપદેશ દેવો તો હવે અવસર નથી. શું દેવું હશે એને, અંબાલાલભાઈને તો બધું ખબર જ છે, એટલે શું હશે સૌભાગભાઈ આગળ છેલ્લે. આપણે કુપાલને નથી ઓળખતા, સૌભાગભાઈને ક્યાંથી ઓળખીએ? અને બ્રહ્મચર્યને ઓળખીએ તો પ્રભુથી ઓળખાય ને, આપણે સીધા કેવી રીતે ઓળખી શકીએ? એટલે મહાવીર સ્વામીને ઓળખનાર કોઈક મળે તો મહાવીરને ઓળખીએ ને, તો શ્રીમદ રાજને ઓળખનાર કોઈક મળે તો શ્રીમદ રાજને ઓળખીએ ને. આપણે રોજ ગાય જ ને, પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. એટલે શ્રીમદ રાજચંદ્રને ઓળખે તો મહાવીર સ્વામી કોણે ખબર પડે ને, તો પ્રભુસિંહજી કોણ એ ઓળખે તો કુપાલદેવ ખબર પડે ને, તો બ્રહ્મચારી કોણે ઓળખે તો પ્રભુસિંહજી કોણે ઓળખાય ને. કેમ ગળે કેમ ઉતરે? એટલે જ્ઞાનીને ઓળખવાળા જ્ઞાની મળે કે જ્ઞાનીને ઓળખવાળા તીવ્ર મુમુક્ષુ મળે તો જ્ઞાની ઓળખાય ને. અને સીધું જોઈએ છે, આ સીધું મળે, દલાલ જોઈએ જ વચમાં, પણ એ દલાલ કમિશન લે એવા દલાલ નહીં, નિષ્કારણ કર્ણ બુદ્ધિવાળા દલાલ. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા. સુંદર એટલે સારો, એકદમ વેરી ગુડ, સુંદર. સુંદર દાસે લખ્યું છે સુંદર મેલા કર દિયા, સદગુરુ મેલા દલાલ. પણ આ દલાલ કેવા? પોતાની કટકી ન રાખે એવા, પ્રભુજી જેવા કે અમારે અમારી કંઠી બાંધવી નથી, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એક ઉપર આવો, એક ઉપર આવો. પછી કોઈ બ્રહ્મચારી લખ્યું, પણ હવે એ તો ગુજરી ગયા ને, એટલે બ્રહ્મચારી જવાબ લખ્યો છે કે ઋષિનાથ ભગવાન ગુજરી ગયા, શ્રીમદ રાજચંદ્ર ગુજરી ગયા, માનું આજ મિથ્યાત્વ છે. આત્મા મરે ક્યારે? એ તો એની નજરરૂપી ક્ષેત્રજીમાં આપણે બેઠા છીએ, એ તો જોવે જ છે ને. આપણે પ્રતિક્રમણ આવે ને, સમય થવાની વાત જાણી દેખી રહ્યા છે, આપણે નથી જોઈ શકતા ચામડાની આંખથી, એ તો આપણે જોવે જ છે ને. એટલે બ્રહ્મચારી લખે છે સ્વદેશમાં, આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા, તમે તો જોવો જ છો, હું આંધળો છું, નહીં મુજમાં તાકાત પણ વિશ્વાસે વળગી રહ્યો. આ સમ્યક દર્શન બ્રહ્મચારીજીએ રત્નાકર 25 અનુસાર, એમાં તો 25 ગાથા છે, બ્રહ્મચારીજી 52 કડી લખી. એમાં કુપાલદેવ ભગવાન તરીકે મૂકે, જીનેશ્વરનું નામ આવે ને ત્યાં શ્રીમદ રાજચંદ્ર, નવકાર મંત્ર નામ આવે ને ત્યાં સહજાત્મ પરમગુરુ મંત્ર, અને ધર્મની વાત આવે ને આગમની ત્યાં વચનામૃત. આ ધર્મ, આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા, આ સંકેત. અને દેવે પોતાને ગમે એવા મૂક્યા છે, ગુરુએ પોતાને ગમે એવા જ મૂક્યા છે. પ્રભુથી સિદ્ધાંત આપ્યો છે, અસદગુરુ હોય ને દેવ બતાવે કુદેવ હોય, અને ધર્મ બતાવે કુધર્મ હોય. બધી ફોર્મ્યુલા આપી છે, સાવ સાદું સાદું બોલતા કે ઊંધી ઈંટ મૂકી છે કે અસદગુરુને વળગ્યો તો એ દેવ બતાવશે એ કુદેવ હશે, અને ધર્મ બતાવશે અસદ ધર્મ હશે. કેવી ફોર્મ્યુલા છે બધી. ગીતાના 17મા અધ્યાયમાં બીજો શ્લોક છે, એના વિવેચનમાં આવે છે કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને જે વળગ્યો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પ્રભુજી જાહેરમાં બોલતા હતા, પ્રભુજી ગીતા વાંચે કે નહીં ખબર નથી, પણ આત્મજ્ઞાન થયું એને વાંચવાનું શું જરૂર છે? હવે
આખું વાક્ય બોલ્યા જ નથી, પ્રભુજીએ ભાષાના પૂતગલ હતા જ નહીં. ઉપદેશામૃત આખું છે ને એ બ્રહ્મચર્ય ગોઠવેલું છે, બોધ પ્રભુજીનો. વાક્ય આખું વાક્ય બોલ્યા જ નથી. મગન બાપા વાત કરતા અડધું તારો ભા કરશે, વનો વેરીને વશ કરે, એટલે વિનય ગુણથી વેરી પણ વશ થાય, એમ કે વનો વેરીને વશ કરે. આ સમજાય? તું નહીં કરતો તારો ભા કરશે કે? ખોપશમ જ્ઞાન નોય, એટલે ક્ષયોપશમ એ જ્ઞાન, એને ક્ષયોપશમ બોલવા જેટલો ક્ષયોપશમ નહોતો એને, એટલે ખોપશમ કહેતા. ખોપશમ જ્ઞાન નોય. કુપોદને પત્ર લખે, ઋષભ રૂ લખતા ક્યાંથી આવડે? આવું અઘરું અઘરું કે રખાવ દેવ, કેટલું સહેલું, રખાવ દેવ. દેવકુજી મારા સુધારે કે ઋષભનાથ, એમ કુપોદે સમજીએ કે રખાવ દેવ એટલે ઋષભનાથ કહે છે મને. એટલે બીજા મહાવીર નહીં, બીજા ઋષભનાથ બધું એક જ છે. કેવળ જ્ઞાન થયું એટલે બધા તીર્થંકર સરખા જ છે ને. એટલે શનિવારે ઘાટકુપતિ ઠેઠ મુનિવૃત ભગવાનના દેરાસર જાય થાણા, અને ગુરુવારે વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં જાય વીટી પહેરીને ગુરુની. આ મિથ્યાત્વનો સંકેત મોહિનીનો પ્રકાર છે. કે શનિવારે હું જાઉં ને તો મુનિવૃત ભગવાન જલ્દી ફળે. જય પ્રભુ જય જિનેન્દ્રવાળા આવું કરે છે. બ્રહ્મચારી લખ્યું છે, 2 પત્રો છે, 334 ને 721. આ સંકેત મોહિનીનો પ્રકાર છે કે એક તીર્થંકર કરતા બીજા તીર્થંકર આગળ પાછળ છે જ્ઞાનમાં. બધા કેવળી જ છે. પછી પાછું સાથે ઉમેરતા પ્રભુજી કે શ્રીમદ રાજચંદ્ર હાથીનું પગ એને માન્યા, એટલે બધા કેવળી તીર્થંકર અનંત જ્ઞાની આવી ગયા. પછી કે તું એક કાળનો ભગવાન છે, તું આવી ગયો એમાં. સજાત્મક પરમ ગુરુ બોલ ને કે નવકારે આવી ગયો, લોગસે આવી ગયો, નમથું ના પણ અમારી આગળ છે ને. બધું ભેદી છે આ બધું. એટલે પહેલાં તો ખાલી આખી જિંદગી એમાં જાય ને કે આ સાચું છે નક્કી કરવામાં, અંતકરણથી કહેવા માટે નહીં. પછી એકાદ દિવસ બાકી હોય ને આયુષ્યનું, તો એ સમાધિ મરણ જ થાય ને એનું. પછી તો એકાદ દિવસ ક્યાં, 1 કલાક પછી મરવાનો હોય તો હોય. કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, આ જ રસ્તે છૂટવાનું છે. કુપોલે લખ્યું છે આ સંકિત છે, આમાંથી કેવલદાન રૂપી ઝાડ ગમે ત્યારે ઉગશે પછી આગળ ઉપર. વચનામૃત 769 ને 771, 2 પત્રમાં કહ્યું. આ સંકિત પ્રત્યક્ષની માળા ફેરવે જ ને લોકો. કુપોદે 15 જગ્યાએ વચનામૃતમાં હાથ પગ વાળો સામે ન હોય ને સંકિત થાય એવું લખેલું છે. રોજ 3 વાર તો ગાય જ છે બધા. ઓ સત્પુરુષના વચનામૃત આ છે 1000 પત્રો, મુદ્રા છે, સ્વરૂપ પ્રતિતિ એટલે સંકિત, અપ્રમત સંયમ 7મું ગુણસ્થાનક, પૂર્ણ વિતરાગ 13મું ગુણસ્થાનક, છેલ્લે અયોગી સભા પ્રગટ સિદ્ધ દશા. તમે ક્યાં હાથ પગ વાળો સામે આવ્યો? તો ગાય શું રોજ એ ગદ્યમાં ગાવું જોઈએ. 875મો પત્ર છે ને એ ગદ્યમાં બોલવો જોઈએ કે સત્પુરુષના વચનામૃતને મુદ્રાથી મને સ્વરૂપ પ્રતિતિ અપ્રમત સંયમ થશે અને પૂર્ણ આત્મ સ્વરૂપને પામીશું, પૂર્ણ વિતરાગ દશા હાંસલ કરી અને છેલ્લે અયોગી થઈ જશું. એ ગાય તો વાંધો નથી કાંઈ, એ રત્નરાજ મહારાજે લખેલું છે. એને એ જૈન સાધુ હતા મોટા ધુરંધર સ્થાનકવાસી, એને કુપોદ ઉપર અહોભાવ થયો, મળ્યા નથી સહદેહે, પણ એવી શ્રદ્ધા થઈ. રોચક ઇતિહાસ છે કુપોદના દર્શન કે આ પુરુષને મારે મળવું જોઈએ, એના વચન હાથમાં આવ્યા એટલે કોઈકે વાત કરી કે આવું બધું લખે ને આવું બધું. આવ્યા 57માં અર્ધે પહોંચે ને મારવાડના સાધુ, કુપોદનો દેહ છૂટી ગયો છે, પાછા વયા ગયા. પાછા કુપોદને માનવાડ મુમુક્ષુ ફરતા 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 આશ્રમ તો 76માં થયો. પછી તો ત્યાં ગયા તો કે મને ખબર છે આના વચન, તો પાછા આવ્યા કે એને મળવું જોઈએ. કુપોદો તો નથી, એને ખબર છે, પ્રભુશ્રીને મળ્યા. પછી એને ખબર પડી આ વાત સાચી છે એટલે ભળી ગયા પ્રભુશ્રી યારે. અને ઉગ્ર પ્રભુશ્રી કહે છે રત્નરાજનો સ્વભાવ ઉગ્ર હતો જરા. પછી સંપ્રદાયના બધા લોકો એમ કહેતા હતા કે આ છોકડાને વળગ્યા છે, ગૃહસ્થને ઝવેરીને મુંબઈના, અને એના ફોટા રાખે છે. પ્રભુશ્રીજીને 6 પદનો પત્ર મોકલ્યો ને કુપોલદેવે, જંગલમાં જઈને વાંચવો પડે પાકો કરવા માટે, આજ્ઞા આપેલી કે પાકો કરજો. ત્યાં વાંચે તો બાપ રે કે મુંબઈના ઝવેરીનો પત્ર આવ્યો છે. વાત તો આત્માને જ હતી, તોય પાકો તો કુપાલદેવ આજ્ઞા આપેલી પાકો કરજો, સમજાવી લીટી લીટી. પત્ર લખે છે પ્રભુશ્રીજી કુપાલદેવને, એટલે પ્રભુશ્રીને સમકિત હતું કે નહીં કેમ ખબર પડે આપણને. 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે. આ શ્રદ્ધા આપણે 6 પદનો પ્રકાર એમ લાગે તીર્થંકરની વાણી છે, આગમ લાગે, આગમ લાગવું પડે ત્યારે કામ થાય. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામવા માટે સેવનીય છે. વચનામૃત 397. આ થવું જોઈએ. પ્રભુજીની શ્રદ્ધા કેવી છે, લખે છે દેશના તો ધ્યાન સાધુને તો ખબર જ હોય ને તીર્થંકરની વાણી છે. 6 પદની દેશના મેં મુખપાઠ કરી છે. પછી છેલ્લા દિવસોમાં કહેતા 6 મહિના ફેરો છો ને કાંઈનું કાંઈ થઈ જશે એમ, એટલે સંકિત થઈ જશે.
ચમત્કારિક પત્ર છે કે કાંઈનું કાંઈ થઈ જાય કે અમારી બધી માન્યતા મિથ્યા માન્યતા વહી ગઈ કે 7 પેઢીની બધી. એ પ્રભુશ્રીની આ દશા, સૌભાગભાઈની આ દશા એ ઓળખવી પડે ને, ત્યારે શ્રદ્ધા આવે. ઉત્કૃષ્ટ સમાધિ નિવારણ બળભાગી અંબાલાલભાઈ અને એક આધ્યાત્મ રસી મોરબીના મેં ધારસીભાઈ, આ પછી સૌભાગભાઈ કેવી રીતે દેહ છોડ્યો એ અંબાલાલભાઈ તો જોયું જ બધું, સાથે ધારસીભાઈ હતા. લીટીએ લીટી, મિનિટ મિનિટનો અહેવાલ, 2 પત્ર અંબાલાલભાઈ કુપાલદોને લખે છે. કુપાલદો બધું જાણે જ છે. સૌભાગભાઈનો દેહ 10 ને 50 છૂટ્યો ને, કુપાલદો મુંબઈ હતા, પેઢીએ ટાળેપણીએ નાઈ લીધું. એ જમાનામાં રીત હતી ટાળેપણીએ નાઈ લેવાનું. તાર તો સાંજે મળ્યો ઠેઠ. કુપાલદો બધું જાણતા હતા, સૌભાગભાઈ પોતે જાણતા હતા, કુપાલદો જાણતા જ હોય ને. અંબાલાલભાઈ બધું લખ્યું છે. એ દશા પ્રભુશ્રીજી હાંસલ કરી. એટલે આપણે મહાવીર સ્વામીને ઓળખવા માટે કુપાલદોને ઓળખવા પડે, કુપાલદોને ઓળખવા માટે પ્રભુશ્રીને ઓળખવા પડે, અને પ્રભુશ્રીને ઓળખવા માટે બ્રહ્મચારીજીને ઓળખવા પડે. ત્યાં કોણ હતા આપણે સીધા કેવી રીતે ઓળખીએ? જવલબેન કુપાલદોના દીકરીને બ્રહ્મચારીજીએ કહ્યું છે કે મારા પિતાશ્રીને દેહ છોડ્યા 50 વર્ષ થયા, પછી અગાસ આશ્રમમાં આવેલા કુટુંબ કબીલા સાથે, કે હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? તો કે તમારા પિતાશ્રીને જે પરમેશ્વર તરીકે માને છે પ્રસિદ્ધિમાં લાવશે, બાકી બધાને ઢાંકોવાળા સમજવા. એટલે આપણે કુપાલદોને ગુરુ માનીએ છીએ, પરમ ગુરુ માનીએ છીએ, તત્વજ્ઞ માનીએ છીએ, પરમ તત્વજ્ઞ માનીએ છીએ કે ભગવાન માનીએ છીએ? ભગવાન કરતાં ઓછા માન્યા આશા જ ન કરીએ. નથી ઓળખતો તો વાંધો નહીં, હું ઓળખતો નથી, આ તો કે હું ઓળખું છું ને આ નિર્ણય લઈ લીધો એણે. નથી ઓળખતો ત્યાં આશંકા વાંધો નથી. આશંકા સ્વાધ્યાય તપ છે, કુશંકા અનંતાનું મંદિર છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ક્યાં ઓળખતા હતા? ઝઘડો કરવા આવેલા. મહાવીર સામે જ કહી દીધું, આવો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, મારું નામ કોણ ન ખબર હોય. આગળ કે છે આત્મા છે કે નહીં તમને શંકા છે ને, હાય ન પડી નાય ન પડી, પણ મહાવીર સામે પૂછી લીધું, ના ના મને ખબર છે, તો રહી જાત ને. હા મને શંકા છે એમ ન કીધું કાંઈ, પણ મહાવીર સામે ચાલુ જ રાખ્યું, હું તમને સમજો, તમે કેમાંથી વાંચ્યું છે? એટલે છૂટી ગયા ઇન્દ્રબુદ્ધિ ગૌતમ. એકરાર ન કરવો પડ્યો જાહેરમાં. 500 છે તમે કહી કેમ શકે? એ તો સર્વજ્ઞ ગણાતા હતા. કે લાવો તમે શું વાંચ્યું છે? વેદાંતની રૂચા બતાવી, મહાવીર સામે સમજાવ્યા એના અર્થ. કુપાલદો લખે છે 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રબુદ્ધિ ગૌતમને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા કે તમારા ચશ્મા ઉતારો, અમારા ચશ્મા પહેરો. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એટલે જે દ્રષ્ટિ પ્રભુજીને હતી, અંબાલાલભાઈને હતી, જોઠાભાઈને હતી, સૌભાગભાઈ, એ દ્રષ્ટિથી કુપાલદોને ઓળખવા પડે. આ 4 જણા ગુરુવત માન જ નથી કુપાલદોને. સંબોધનમાં જ લખે અંબાલાલભાઈ, એ વર્તમાન મહાવીર આગમની પાઠશાળા ચલાવતા હતા. બાપરે આ કાળે હોય. નીચે લખે છે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. અરે આ કાળે ચરમ શરીર હોય? અંબાલાલભાઈ લખે છે તમારા ચરમ શરીરની આરોગ્ય. પત્ર છે અંબાલાલભાઈના કુપાલદેવ ઉપર. પ્રભુશ્રીજી લખે રખવદેવ ઋષભનાથ ભગવાન. લોગોસને નમોથોની ગાથા લગે તીર્ણાનમ તારેણમ ઝેરણમ ચંદેસુ નિમલેરા આઈચેસુ એમ પયાસેરા. કોણ? તીર્થંકર ભગવાન નહીં, તમે ઝવેરી બજારવાળા ભગવાન. બીજા મહાવીર નહીં, મહાવીર જ. પછી પહેલા બીજા શું? એક જ મહાવીર શ્રીમદ રાજચંદ્ર. ઓલા મહાવીર તો સિદ્ધ ભગવાન છે, હવે કંઈ કરે નહીં, એ અકર્તા છે. આ થવું જોઈએ. કબીરે કીધું છે, આપણને સલાહ આપી છે, પ્રેમ ગલી અતિ સાંકડી મેં દો ન સમાય. અને તો કેટલા બધા ગુરુએ ઓળખે છે ને જેને, એને પાછા 2-5 ગુરુ હોય. એ ગુરુ એ કોઈ નથી એમાંથી 2-5માંથી, પણ તોય પાછા કે અમારે આ ગુરુ છે, આ ગુરુ છે, એટલે ત્યાં જાય. પ્રભુજી કહેતા ગેલીને ઘેર ઘેર સાસરા. એટલે ગાંડી હોય ને ઘણા બધા વર કર્યા હોય ને, ગેલીને ઘેર ઘેર સાસરા છે કે. પછી સીધું કહેતા હોય તો બધા અભણ હોય ને, કેટલા ભાયડા કરવા છે, એટલે કેટલાને પરણવું છે. ગીતામાં અને વ્યાભિચારની બુદ્ધિ કહી છે. એને લાગ્યું હોય કે એક મને આત્મજ્ઞાની ગુરુ મળી ગયા છે, પછી બીજો ગોતે. એકવાર લગ્ન થઈ ગયા પછી ફરી વાર માગું નાખે, છાપામાં જાહેરાત આપે કન્યા જોઈએ છે. આ ગોતે જ ને હજી. એટલે નક્કી અને સંતોષ નથી છે ને કે મારો પાડોશી છે ને એ મારા ભાઈડા જેવો જ રૂપાળો છે, તો એનો નાના બાંધ પ્રભુથી કે એ સારો લાગતો હોય તો આને છોડી દે. હવે કેટલા ભાઈડા કરવા છે આ. ધીંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ, એક ધણી ધાર્યો એ ધાર્યો. આ તો ગંગા કહેતો ગંગાદાસ, જમના કહેતો જમનાદાસ. આ લેવા જ ગયો છે વ્યવહાર તો.
કોઈ દોરો આપે, કોઈ માદળિયું આપે, કોઈ બે આપે એ છેલ્લા ગુરુ. અંબાલાલભાઈ એક અધ્યાત્મ મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈ હાજર હતા અને એ લોકોએ આ પત્ર લખ્યો. પછી એટલે અંબાલાલભાઈએ તો આ કહ્યું કે આ દશા હતી. એટલે આ ચંદન ગુફા અને આ દ્રવ્ય સંગ્રહ ગ્રંથ એક ગાથાઓ પણ છે, આપણે પૂર્વી શિલાએ કેમ લેશું પછી. થોડીક અઘરી છે, સિદ્ધાંતની વાત છે, પણ કૃપાલદેવે પ્રભુજીને આ ડુંગરા ઉપરને સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં સમજાવ્યા કે કેટલા ઉત્કૃષ્ટ ભાવ. અને કૃપાલદેવને પૂર્વનો અભ્યાસ હોય અને ઉપદેશ બોધની જરૂર જ નહોતી. એ લોકોએ શરણ અને આશ્રય તો હતું જ પ્રભુજીને ને સૌભાગભાઈને કૃપાલદેવનું. એટલે ખાલી આત્મદ્રષ્ટિ કરાવવાની હતી, બેયને કરાવી અને એ સમાધિ સિદ્ધ થઈ ગયા બધા. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરુ. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે ચંદન ગુફાનો જ આ બધો એરિયા છે. અહીંયા મોટો હોલ છે સત્સંગ માટે અને કૃપાલદેવનું ચિત્રપટી છે અહીંયા. એટલે ભવિષ્યમાં સત્સંગનો આપણે કરવો હોય તો અહીંયા કરી શકીએ એમ છે. હવે પાછળના ભાગમાં જે કૃપાલદેવ આવતા બંગલાની પાછળથી હા દેખાય. હા સ્વરૂપ પરમ ગુરુ. પરમ કૃપાલદેવ ઉતરતા ને એટલે ડોક્ટર પ્રાણજીવન મહેતાના બંગલે. એટલે બંગલાના એ રીતે અવશેષ નથી, પણ આ બધું જોઈએ ને અહીંયા અંદર થોડું જાડીમાં જાય એટલે તોડેલું બિલ્ડિંગ દેખાય છે. હવે બંગલો ને આખો બંગલો જે હતો એવું કંઈ અત્યારે છે ને, એ ગવર્મેન્ટનું બિલ્ડિંગ હતું. અને પછી એમ વાત એમ આવે છે કે કૃપાલદેવ એને ઘરે ઉતરતા અને પછી પાછળ જ્યારે ડુંગરે ન ચડવાનું હોય ત્યારે પાછળની ચંદન ગુફામાં જતા. એટલે આપણે જે રસ્તે આવ્યા ને આ જ રસ્તે કેડી, આ રસ્તો હમણાં બને બધા, પહેલાં આવું નહોતું. એટલે કેડીમાં આમ જઈને સીધા ગુફામાં જઈને બેસી જાય કૃપાલદેવ અને ત્યાં પછી 4, 5, 6, 8 કલાક બેસતા હોય પછી પાછા આવી જાય. એટલે આ બંગલાના પાછળનો ભાગ આ જે પાણીની ટાંકી છે ત્યાંથી સીધી ઓલી ગુફા હોય આપણે બેઠા હતા એ, અને ત્યાંથી પછી આ ઓલો રસ્તો તો પછી હમણાં થયો નવો. એટલે આ બધો એટલે આ એરિયામાં જ બંગલો હોય. અહીંયા અંદર બધું છે પાછળ, પણ બંગલાના એવા અવશેષ કંઈ ખાસ રહ્યા નથી ખાલી. એટલે આ રસ્તો એટલે કૃપાલદેવ આ જગ્યાથી વિતરેલા છે એટલે આપણે એ સ્પર્શી લઈએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કૃપાલદેવ પાછળના ભાગથી સીધી ગુફા આવે ને, પછી ત્યાં મોટો રોકી લીધું એક સ્થળ થઈ ગયું શિવ શંકરના ભક્તોનું. એટલે બધું ત્યાં રોડ કર્યો પછી પહેલાં આમાં